છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અંગે લોક જાગૃતિ કેળવવા પાવર હાઉસ 4 રસ્તા પાસે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિવાર કેર થીમની 45 દિવસના રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે જય મોગલ યુવક મંડળના સહયોગથી પાવર હાઉસ 4 રસ્તા પાસે ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જય મોગલ ભવાઈના કલાકારો દ્વારા માર્ગ સલામતીના નિયમો તેમજ અકસ્માતો કેવી રીતે નિવારી શકાય, વાહન ચલાવતી વખતે કેવી રીતે કાળજી રાખવી, વિશેષ જરૂરી જાણકારી સાદી, સરળ અને રમૂજ ભાષામાં લોકોને આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક અધિકારી એડી ચૌહાણ, ટ્રાફિક પોલીસની કામગીરી વિભાગના કર્મચારીઓ, જય મોગલ યુવક મંડળના કલાકારો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છોટાઉદેપુરના નગરજનોમાં ટ્રાફિક સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે જય મોગલ યુવક મંડળ દ્વારા એક ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી નગરજનોમાં ટ્રાફિકના નિયમોનું સમજ મળે અને તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, હેલ્મેટ પહેરે, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે, સીટ બેલ્ટ બાંધે તેમજ ઓવર સ્પીડિંગથી વાહનો ન ચલાવે તે માટે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી કરી નગરજનોમાં ટ્રાફિક અવેરનેસને લઈ તેઓને એક સમજણ મળે તે માટે છોટાઉદેપુર ટ્રાફિક દ્વારા એક આ કાર્યક્રમ કરવામાં આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।